કેમ છો મિત્રો? ઉત્તર ગુજરાતનો સૌથી મોટો મહોત્સવ મહાબીજ ઉત્સવ ઉજવવામાં આવશે. ખાસ કરીને રાજપુર ધામ અને સહિત રામદેવજી મંદિરોમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આ વખતે 72મો મહાબીજ ઉત્સવ રાજપુર ધામની પુણ્યભૂમિ પર ઉજવવામાં આવનાર છે, જેમાં રામદેવજી જમા જાગરણ જ્યોતપાઠ અને જીર્ણોદ્ધાર પછીનો સપ્તમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. 20 તારીખે મંગળવારના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન દિવ્ય દર્શન રહેશે, ચા પાણી તેમજ પાટોત્સવ હવન કરવામાં આવશે. શ્રી રામ યજ્ઞ પણ અહીં યોજાનાર છે. ત્યારે ધ્વજા ચડાવવામાં આવશે, શ્રદ્ધા આરતી કરવામાં આવશે, સન્માન સમારોહ અને ભજન ભાવ સાથે સંગીત પણ અહીં જોવા મળનાર છે. ખાસ કરીને મહાપ્રાસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહેલી સવારે 9:15થી લઈ અને રાત્રિના 9:15 વાગ્યા સુધી સતત મહાપ્રસાદ આપવામાં આવશે અને રામદેવજી ભગવાનના ભક્તોને ભોજન આપવામાં આવશે. ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રકારે જે મંદિરના જે આયોજકો છે તેમના દ્વારા મંદિરને શણગારવામાં આવી રહ્યું છે. મોડી રાત સુધી કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે હવે મંદિરમાં જે પ્રકારે સતત મહાપ્રસાદ વચ્ચે ભક્તો વધી રહ્યા છે, તેમને લઈને હવે મંદિર દ્વારા જે રોટલી બનાવવાનું જે મશીન છે તે પણ વસાવી લેવામાં આવ્યું છે, જેના કારણે જે ભક્તો આવી રહ્યા છે તેમને કોઈ અગવડતા ન રહે અને તેમને ઝડપથી રોટલી મળી જાય સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. અને રામદેવજી જમા જાગર જ્યોતપાઠ પણ કરવામાં આવશે અને પાઠ ભજન, સત્સંગ, આરતી, થાળ પ્રસાદ, 56 ભોગ પ્રસાદ પણ કરવામાં આવનાર છે. ગુડ મોર્નિંગ. સન્ડેના વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજનો જે વ્લોગ છે, આજે આપણે જવાના છીએ બાયડ, ત્યાં ન્યૂઝ કવરેજ કરવા માટે. ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન છે, જેમાં ભાજપ, કોંગ્રેસના મોટા જે નેતાઓ છે એ અને આખા જે ઠાકોર સમાજનું સંમેલન છે એનું કવરેજ કરવા જવાનું છે. અત્યારે આપણે ઘરે જ છીએ, તો ફરીમાં નીકળીએ. સાનુ અને પ્રેમ બંને રેસિડેન્સીમાં જમીન આવ્યા. શું જમી આવ્યા બેટા? બટાકાનું શાક, શીરો, દાળ ભાત. એવું એમ તો રોટલી બનાવે છે. હેલો, ગુડ મોર્નિંગ. બસ આપણે તૈયાર થઈ ગયા છે. આપણે જમી લીધું છે અને ડન. બસ હવે નીકળવું છે. સન્ડે ક્રિકેટ. જો આપણે બહાર જવા નીકળ્યા છે, પણ રસ્તામાં આપણે મોડાસા રોજ મિલ્ક પી રહ્યા છે. ભાવેશભાઈ આવ્યા છે, બંને ભાઈ અહીં મળી ગયા. એમને કામ હતું એટલે પતાવી પછી નીકળીએ બહાર. જો આજે રવિવાર છે, પણ આ બજારમાં ભીડ જોવા મળે છે, કારણ કે સવારે બપોર સુધી ભીડ હોય જ છે. એ સારી વસ્તુ છે. લોકોને આરામ કરવો પસંદ નહીં હોતું. આપણે નીકળી ગયા છીએ. આ કલર જોઈને ખબર પડી ગઈ હશે કે લાલ પરી આવી ગઈ છે. લાલ પરીમાં જો હેલિકોપ્ટર છે, હેલિકોપ્ટર ગાડી ચલાવે છે સમીરભાઈ છે. બસ આપણે નીકળી ગયા છે. વિપુલભાઈ પાછળ આવે છે. પહોંચી ચૂક્યા છે સભા સ્થળ ઉપર. ક્ષત્રિય ઠાકોર સમાજનો આખો જે સમસ્ત સમાજ છે એમનો સ્નેહ મિલન કાર્યક્રમ છે, ત્યાં આપણે પહોંચ્યા છીએ અને કવરેજ માટે. વિપુલભાઈ છે. જય શામળિયા, રાધે રાધે. જય શામળિયા, રાધે રાધે. આ પાછળ જોઈ શકો છો કે આ જગ્યાએ આખી સભા છે અને આ તરફ જમણવાર છે. લાડવા બનાવ્યા છે, જોઈ આવીએ. બધા મિત્રો બેઠા એટલે આ પ્રકારનો કાર્યક્રમ છે. જો આ સરસ મજાનો છાંયડો છે, 2 ઝાડ છે જોડે જોડે, અને અહીં જો પશુઓ બાંધ્યા છે. તમને બતાવું. પશુઓ બાંધ્યા છે સરસ. આખો પ્રોટેક્શન દિવાલ બનાવી છે. ખાટલો છે, મસ્ત મજાનો પવન આવે છે. આ નાનું ગોળિયું છે બાળક માટે. સરસ મજાનું કુદરતી
વાતાવરણ વચ્ચે ઉપર આબ, નીચે ધરતી અને વચ્ચે આ સરસ મજાનું રહેઠાણ. જો લાડવા રે આ તારા પાપડ અને ભાત મોટું રસોડું છે. દાળ હલાવો દાળ. આપણા કાર્યકર્તાઓ મિત્રો જુઓ, સ્નેહ મિલન કાર્યક્રમ છે સમસ્ત શક્તિ ઠાકોર સમાજનો. એમાં આપણે કેવી રીતે જાહેર સભાઓ કવરેજ થાય છે એ પણ બતાવ્યું છે. અને મહત્ત્વની વાત કે જે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, તમામ પક્ષોના જે લોકો છે એ અહીંયા આવતા હોય છે. અને આજે જે ઠાકોર સમાજનું આખું સંમેલન છે જેમાં જે સરપંચો છે એમનું સન્માન કરવામાં આવ્યું છે. એટલે કે અલ્પેશ ઠાકોર છે, ધવલસિંહ ઝાલા છે, આપણા મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર છે, તેમજ દેવુસિંહ ચૌહાણ છે, અલ્પેશભાઈના બધા જ નેતાઓ અહીં હાજર છે. અને આ કાર્યક્રમમાં તેઓ હાજરી આપી છે. એટલે કે આ પ્રકારનો એક કાર્યક્રમ છે. એ કવરેજ કર્યું એ દ્રશ્યો તમને થોડા બતાવ્યા છે. તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અમારી બહેનો બંને હાથ ઊંચા કરી માનપુર ગામના આગેવાનો ખોલહાથી સન્માન કરશે. અલ્પેશ ઠાકોર આવી ગયેલા એવું થાય બીજો કેવી રીતના આવે એની ચિંતા કરીએ છીએ. પણ મારે તૈયાર કરવા પડે તો બીજા જો આપણે ત્યાંથી હવે નીકળી ગયા સભા સ્થળેથી. અલ્પેશ ઠાકોર આવ્યા હતા, ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ છે ગુજરાતના. એમણે સરસ વાત કરી કે સમાજને શિક્ષણથી આગળ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એ પ્રયાસ સાથે તેઓ સંમેલન કરવા જઈ રહ્યા છે 27 તારીખે પરોઢે સવારે 3 વાગે અને 26 તારીખથી સાંજ પછી. એટલે કે ખૂબ મોટો કાર્યક્રમ એમને રાખ્યો છે. અને આ પ્રકારનો એક આખો સમગ્ર કાર્યક્રમ થયો સમાજ માટે, સમાજને શિક્ષણ માટે લઈ જવા માટે, વ્યવસ્થાથી દૂર કરવા માટે આ તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તમે પણ જોયું કે જાહેર સભાનું કવરેજ કેવી રીતે થાય છે, કેવી રીતે અમે કરતા હોઈએ છીએ. વહેલી સવારના આવ્યા હતા લગભગ બપોરને 12-1 વાગ્યાના. અને હજુ અત્યારે 5:30 થયા છે. હવે પછી નીકળીએ છીએ. જો લગ્નની તૈયારી થઈ ગઈ છે. આવતીકાલથી પ્રસંગો શરૂ થઈ જવાના છે. અને આવતીકાલથી ચાલુ થશે ને તો છેક ફેબ્રુઆરી સુધી લગ્ન જ લગ્ન છે. જો વોકિંગ પર નીકળ્યા હતા, જઈને આવી ગયા, શ્વાસ ચડી ગયો. તો ચાલીને ઘરે આવી ગયા છીએ. સાનવીબેન મારા ભણવા બેઠા છે. ના જોજો મહેમાન આવે છે. સો ગયા એ જહા. અને એઝ યુઝ્યુઅલ પ્રેમભાઈ ટીવી જોવે છે. હોપ મિત્રો તમને વ્લોગ પસંદ આવ્યો હશે. એક લાઈક કરી દેજો અને જો સબસ્ક્રાઈબ ન કર્યું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલમાં આ જ પ્રકારના વ્લોગ જોવા માટે જોડાયેલા રહેજો. અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ.